નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગઈ અષાઢી બીજે મજેવડી ખાતે કોંગ્રેસના પ્રવક્તા અને લુહાર સમાજના એક આગેવાન એવા મુકેશભાઈ પંચાલના એક નિવેદનથી સમાજમાં થયો હતો વિવાદ। લુહાર સમાજના સોશિયલ મીડિયામાં થયો ભડકો। ઊભા થયા છે પરિવારવાદ અને સમાજવાદના વાડા। આ વિવાદમાં હકીકત શું છે તે જાણવા લોક સામના ન્યૂઝની ટીમ પહોંચી અમદાવાદ। મુકેશ પંચાલ સહિત લુહાર સમાજના આગેવાનો પાસે માંગ્યો સમય, પરંતુ મુકેશ પંચાલ સિવાય કોઈએ સમય ફાળવ્યો નથી। આ સાથે મુકેશ પંચાલ સાથે અનેક પ્રશ્નો માટે કરી ચર્ચા। જુઓ લોક સામના ન્યૂઝ। લોક સામનાના ધારદાર સવાલો મુકેશ પંચાલ સાથે। આજે આપણી વચ્ચે અમદાવાદ લુહાર જ્ઞાતિના ટ્રસ્ટી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા મુકેશભાઈ પંચાલ સાથે જોડાય છે। મુકેશભાઈ, લોકસામનામાં સમય આપવા બદલ આપનો આભાર। સાહેબ, એક હમણાં મજેવડીની અંદર એક તમે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું કે ભાઈ સમાજના ભાગલા જ્ઞાતિવાદ બાબતના, તો એ બાબત આપ શું કહેવા માંગો છો? સૌપ્રથમ તો મારું એવું કહેવું છે કે એ જે મારું નિવેદન હતું ને, એ નિવેદન યુટ્યુબ ઉપર હતું, કદાચ આપે પણ જોયું હોય। અને મેં એવું કહ્યું હતું કે ભાઈ આપણો જે લુહાર સુથાર સમાજ છે એ સમાજની અંદર 24 જેટલી અટકો આવે છે। જેમ કે તમે મકવાણા, હું કારેલિયા, ડોડિયા, બધા ઘણા બધા આવે છે। તો એની અંદર આજનો યુગ એવો છે કે આપણે અત્યારે ગુજરાત સરકારમાં જગદીશભાઈ પંચાલ મંત્રી છે, આપણા વિશ્વકર્મા। એમણે એમનું નામ પંચાલથી વિશ્વકર્મા એટલે કરાવ્યું કે ભાઈ દરજી સમાજ હોય, કડિયા સમાજ હોય, પંચાલ હોય, લુહાર સુથાર બધાય મારા છે ને આપણે બધા એક છીએ। અને આપણા લુહાર સુથાર સમાજમાં એક અમારા જ ટ્રસ્ટી છે, જેઓ અમારા મંડળમાં પણ ટ્રસ્ટી છે અને સેવા સમાજમાંય ટ્રસ્ટી છે। તો એમણે પીઠવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ કર્યું અને પછી એ વાતની ધીરે ધીરે જાણ થઈ। લગભગ 2 વર્ષ પહેલાં અમારા જ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી આપણા દાસ કાકા એમણે વાત કરી કે આ જે ટ્રસ્ટી મંડળની આપણે જે ટ્રસ્ટી છે કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા, અને આ સારું પીઠવા પરિવારનું થાય છે ને મુકેશભાઈ, એમાં સમાજ તૂટે છે, આવું દાસ કાકાનું માનવું। અને એ મને કે આપણા સ્વર્ગસ્થ બાબુ કાકા છે એ બી એમને કંઈ વાત કરતા, એ પણ ટ્રસ્ટી હતા। તો એ વાતને લઈ અને જ્યારે હું કોઈ પણ જાહેર જગ્યાએ જાઉં, આપણો જ્યાં સમાજ હોય, અને ત્યારે લગભગ જગ્યાએ તો હું ને દાસ કાકા સાથે જતા, પરંતુ મજેવડીમાં અમે જ્યારે ગયા હું દાસ કાકા સાથે, લગભગ પ્રોગ્રામ પૂર્ણાહુતિના લગભગ આરે હતો અને દાસ કાકાએ એવું કહ્યું કે તમે મુકેશભાઈને માઇક આપો। એટલે મેં એક તો આપણી સંગઠનની વાત કરી, પછી બીજી બધી વાત કરી કે આપણા મજેવડીમાં ખૂબ સારું કામ થાય છે, ઉત્સવ ઉજવાય। અને મેં એવું કહ્યું કે આપણો લુહાર સુથાર સમાજ અત્યારે એજ્યુકેશન બાબતે તો ઘણો આગળ આવતો જાય છે, પણ સાથે સાથે જો આ જે ભાગલાવાદી પરિબળો છે કે એમાં પણ અમારા જે અમદાવાદના ટ્રસ્ટી કાંતિભાઈ પીઠવા, મેં એમ કહ્યું, ત્યાં એવું પણ કહ્યું, કદાચ તમે જોયું હોય તો, કે કોઈ 20 વર્ષનો એક દીકરો હતો એને ઊભો કર્યો। મેં કહ્યું આ 20 વર્ષના દીકરાને એવું થાય ને કે હું કંઈક કરું તો એને આપણે અટકાવી શકાય, સમજાવી શકાય। પણ કાંતિભાઈ પીઠવા તો મેં કહ્યું 70 વર્ષની ઉંમરના છે અને મારા કરતાં વડીલ હોવા છતાં એમણે તો ખરેખર વિચારવું જોઈએ કે આ વસ્તુ કરવી કે ના કરવી, આનાથી શું થાય। અને એમાંય જો આપણા સમાજના ભામાસા દાસ કાકા એમણે કહ્યું હોય કે ભાઈ આ ના કરો, આનાથી સમાજ તૂટે છે, તો પછી તો એમણે કહી દેવું જોઈએ કે ભાઈ અહીંયા સ્ટોપ કરી દો। આપણે જો કોઈની સેવા કરવી છે, કોઈ બેન દીકરીને મદદ કરવી છે, કોઈની ફી ભરવી છે, જે કંઈ સેવા કરવી, એ આપણું અમદાવાદનું સેવા સમાજ મોટું મંડળ છે અને અમારું લુહાર સુથાર મંડળ, 2 મંડળ બહુ મોટા છે, એમાંથી તમે જે સેવા કરવી કરી શકો છો, પણ તમે આ વસ્તુ બંધ કરો। બસ મારું એ નિવેદન હતું ને, એ નિવેદન ઉપર મજેવડી ટ્રસ્ટ જે છે એમણે પાછું મને લેટરે મોકલે છે કે તમે આ બોલ્યા છે એટલે કાંતિભાઈ પીઠવાને એમ કે લાગણી ને ઠેસ પહોંચી છે, અને ઘણા લોકોએ અમને કહ્યું, પણ એવું નથી। ખરેખર તો એમાં એમ મજેવડીના જે ટ્રસ્ટી છે ને એમાં એક હરેશભાઈ પીઠવા છે, મને હમણાં સમાચાર મળ્યા કે એમના કોઈ ઘરમાં કોઈ પરિવારમાં ગુજરી ગયું છે કોઈ, એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં અને હું કોંગ્રેસમાં,
અને સૌથી મોટો સવાલ મેં ત્યાં પણ કહ્યું કે આપણા પેલા મોવાવાળા પિયુષભાઈ લુહાર છે, અનેક જગ્યાએ આપણે જતા હોઈએ, આપણે દાન કરતા હોઈએ, આપણે જઈએ ત્યાં આ પિયુષભાઈ લુહાર હોય તો મેં આ નિરખીને માર્ક કરેલું કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કે કોઈ બી સરપંચ કે નાનો આવ્યો હોય ને હોદ્દેદાર તો એ 4 વાર વગાડીને બોલે. અને હું સૌરાષ્ટ્ર લુહાર સુથારનો એકમાત્ર આ પદવી ઉપર પહોંચેલો માણસ કે જેવું કોઈ અત્યારે નથી આ પ્રદેશ લેવલે, તો એ નામ લેવામાં એને ખચકાટ કેમ થાય આ વાત પણ મેં કરી. તો આવા લોકોથી છે ને સમાજે થોડુંક અંતર જાળવવું પડશે. જો આપણા સમાજને એક કરવો હશે ને તો મેં લુહાર સુથાર સમાજને એક થવાની વાત કરી કે એક કરો. અને અમે તો મારી હાજરીમાં આપણા દાસ કાકાએ કાંતિભાઈ પીઠવાને કહેલું કે ભાઈ તમે આ મંડળમાં ટ્રસ્ટી થઈ જાઓ, તમારે જે થવું એ થઈ જાઓ, મેનેજિંગ ટ્રસ્ટી, પણ મહેરબાની કરીને આ જુદું ઊભું કરી અને તમે સમાજ તોડવાની કોશિશ ના કરો જે એમણે કરી. અને છતાંય આગળ જે મારે તો જે પર્ટિક્યુલરલી આજે તો એવું થયું છે કે અમારા અમદાવાદની ચૂંટણી ચાલે છે મંડળની, એની અંદર એ કાંતિભાઈ પીઠવા અને હસમુખભાઈ સોલંકી પેલા ગોરધનભાઈ મકવાણા આ 3 જણાએ જે મણિનગરની અમારી ડોડિયાવાળી વેચી ત્યારે એ લોકોએ 4-5 જણાએ કુલડીમાં ગોળ ભાગ્યો છે. કોઈ જાતના આજીવન સભ્યોને કહ્યું નથી કે એના કોઈ ઠરાવ નથી, કયા ભાવે વેચી એ કોઈને કહ્યું નથી, કયા ભાવે ત્યાંથી જગ્યા લીધી એ કોઈને કહ્યું નથી. અને હું તો એવું માનું છું કે સમાજની જગ્યા જ્યારે વેચાતી હોય તો સમાજના 25-50-100 લોકોને ખબર હોવી જોઈએ. અને જ્યારે લે ત્યારે પણ હું તો કહું છું કે સમાજની જગ્યા માટે સમાજના કેટલા એવા લોકો છે જે લોકો જમીનના ધંધા સાથે જોડાયેલા છે, તો એ લોકોને આપવું જોઈએ. લોકો તો કેટલાય મંડળો તો એવા હોય છે બીજા તમારે કે છાપામાં આપે છે કે ભાઈ અમારે જગ્યા લેવાની છે તો સૌથી સસ્તી હોય લઈએ. અને એ વખતે મેં એવું સાંભળ્યું ત્યાં એક ભાઈએ કીધું કે ત્યાં 4,000 કે 5,000 સુધીનો ભાવ હતો અને તમે તપાસ કરો તો સસ્તી મળી રહે. તો એ જગ્યા એ 4-5 જણાએ ભેગા થઈને 8,000 રૂપિયામાં લીધું છે. 8,000 રૂપિયા 3 કરોડ રૂપિયાનું નુકસાન ગયું. તો આવું કરવાનું કારણ શું? તમે કોઈને ના કીધું ત્યારે તમે લઈ શક્યા ને, તમે તો કાલ 15,000ની જગ્યા લો, એનાથી શું? તે તમારા અંદર કુરડીમાં ગોળ ભાગો એવું તો ના ચાલે ને. એટલે આ મારો વિરોધ. અને એમાં હવે જે ટ્રસ્ટી મંડળ શરૂ થયું એના 1 વર્ષ પછીથી જ આ બધી વાતો બહાર આવી. એટલે મેં હસમુખભાઈ સોલંકીને કીધું કે આ જે થયું ને એવું નહીં ચલાવ્યું. અને એ જગ્યા ધારો કે વેચી કેમ, તો કે એ જગ્યા ઉપર બાંધકામ નથી થઈ શકે એવું, ત્યાં પાર્કિંગ નથી ને આવી બધી વાતો કરી. અને પેલા ગોરધનભાઈ મકવાણા જે પ્રમુખ હતા એને આપણા દાસ કાકાના હસમુખ સોલંકી ને કાંતિભાઈ પીઠવા ને બધા ભેગા થઈ અને વેચવાનું નક્કી કર્યું કે ત્યાં બાંધકામ થઈ શકે એવું નથી, જગ્યા ચોખ્ખી નથી, આવી વાત. એટલે આપણે કોઈ બિલ્ડરને જેવી હતી એવી હાલતમાં દાસ કાકાના કહેવા મુજબ, મને તો કંઈ ખબર નથી, એમણે એવી વાત કરી કે આપણે બિલ્ડરને વેચી દીધું. હવે બિલ્ડરને જગ્યા વેચી દીધા પછી આપણી કોઈ જવાબદારી રહેતી નથી. આપણે પૈસા એમણે કહ્યું 6.5 કરોડમાં જગ્યા આપીને એ લઈ લીધી. પછી આ ગોરધનભાઈ મકવાણાએ એ બિલ્ડરને ફાયદો કરવા માટે મૂળ ખેડૂત શોધી લાયા અને મૂળ ખેડૂતના નામેથી દસ્તાવેજ ગોરધનભાઈ એમના નામે કર્યો. અને એ પણ આપણા મંડળના ફિક્યુસરી કેપેસિટી હેઠળ કરું છું એવો શબ્દ અંદર વાપરે દસ્તાવેજમાં, જેથી તમામ જવાબદારી મંડળની આવે. છતાંય મંડળના કોઈ ટ્રસ્ટીઓ જાગતા નથી, સમજો તમે. કારણ કે મેળા પીપળામાં કોઈને જાગવાનો સવાલ નથી આવતો, બરાબર છે. પછી બીજી વસ્તુ એ પૈસા આયા, ધારો કે ગોરધનભાઈને પૈસા આપ્યા, ગોરધનભાઈએ મંડળમાં નાખ્યા, મંડળમાંથી બિલ્ડરને નાખ્યા અને બિલ્ડરે એન્ટ્રીઓ આગી પાછી કરી. તો પણ આવી એન્ટ્રી કરી શકાય? આપણા બંધારણમાં જોઈએ, તમે ટ્રસ્ટ એક્ટમાં જુઓ તો ખરા કે આપણા ટ્રસ્ટના એકાઉન્ટમાં આવી રીતે કોઈ દાડો લેવડ દેવડ થાય જ નહીં. તો એ કરનાર એ ગોરધનભાઈ મકવાણાને મેં 3 વર્ષ પહેલા મુદત એની પૂરી થતી ત્યારે કહ્યું હતું કે તમે આનું રાજીનામું લઈ લો. તો ક્યારેક આપણને સવાલ કરે ક્વોલિટી કમિશનર તો આપણે કહી શકીએ કે ભાઈ હવે અમે રાજીનામું લીધું છે. પણ હસમુખભાઈ સોલંકીએ એનું રાજીનામું ના લીધું. આ કાંતિભાઈ પીઠવા એમાં સામેલ, અત્યારે પેલા પંકજભાઈ મિસ્ત્રી છે એ પણ એમાં સામેલ, અને આ દાસ કાકા બી, એ લોકોએ એનું રાજીનામું ના લીધું ને અત્યાર સુધી ચલાવી રાખ્યું. એનું કારણ જે છે કે અંદરથી કંઈક ખોટું થયાની ગંધ આવે છે. તો કોઈ પણ માણસ હોય તરત જ કહી દે કે ના ભાઈ આ નહીં ચાલે, પણ એમણે ચલાવ્યું કેમ? એટલે આ એક સવાલ છે. બીજી વસ્તુ એવી છે કે આ જે ચૂંટણી અત્યારે છે અમારા મંડળની અંદર, એમાં
દાસ કાકા પોતે એમને અમે નક્કી કર્યું હતું ભાઈ મણિનગર વાડીનું કામ થોડું બાકી છે, 50 લાખ રૂપિયા કે 70 લાખ રૂપિયા ખર્ચી કાકા એમના ખર્ચે બનાવી દેવાના હતા. અને ઘણું બધું કામ પૂરું થઈ ગયું. એમાં પાણીના બોર તરીકે દાતામાં મેં પણ 2.5 લાખ રૂપિયા આપ્યા. તો એવા સમયે આ હસમુખભાઈ સોલંકી, ગોરધનભાઈ મકવાણા, પેલા ભાઈ કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અને બળવંત મકવાણા વકીલ, એમને હમણાં બહુ બધું જાગ્યું છે. એ લોકોએ ભેગા થઈ અને દાસ કાકાને નોટિસ આપી કે તમે ગમે તેવા મનસ્વી કામ કરો છો, દાદાગીરીથી વહીવટ કરો છો, ચૂંટણી આપતા નથી, તમે જો 30 દિવસમાં ચૂંટણી નહીં આપો તો અમે ચૂંટણી કરી લીધી. એટલે દાસ કાકાએ જવાબ આપ્યો એનો, અને અમે એમાં સહીએ કરી કાકાના કહેવાથી. પણ પછી ધીરે ધીરે દિવસો આગળ વધ્યા એટલે આ લોકોએ સમાજમાં મિટિંગો કરવા માંડી કે ભાઈ આપણે ચૂંટણી છે. એ ચૂંટણીમાં તમે વિચાર કરો, આ બળવંતભાઈ મકવાણા, આજ હસમુખભાઈ સોલંકી, આજ કાંતિભાઈ પીઠવા, આજ પંકજ મિસ્ત્રી, આજ જગદીશભાઈ રાઠોડ, આ લોકોને એમની પ્રતિષ્ઠાથી કોઈ વોટ મળે એવું લાગ્યું જ નહીં. નકર આપણે પ્રવીણભાઈ તમે પણ ઉભા હોય તો તમારી પ્રતિષ્ઠાના જ વોટ તમને મળે ને તમારી કામગીરી. પણ એ લોકોએ મુકેશભાઈ પંચાલના માઇનસ પોઈન્ટ શું છે શોધવા. હવે મુકેશભાઈ પંચાલના માઇનસ પોઈન્ટ બીજા તો કઈ છે નહીં, કારણ કે એ કૌભાંડમાં હું તો હતો નહીં. એમણે શું શોધ્યું, મારી દીકરીને એના સાસરિયામાં પ્રોબ્લેમ ચાલે છે એટલે એના ઘર અહીંયા મારા ઘરે છે, એ એમણે ત્યાં ઉજાગર કર્યું. તમે સમજો, આખા એ સમાજમાં એ લોકો ઉપર ફિટકાર અત્યારે વરસાવે છે કે કોઈ પણ દુશ્મન હોય ને તો એના પરિવારની વાત ના કરે. મારી પુત્રવધુ એ અમારે જે કઈ અંદર ડિસ્પ્યુટ હોય એને મને કઈ મૂક્યું હોય એ આ બળવંત મકવાણાએ ગ્રુપમાં મૂક્યું અને મને બદનામ કરવાની કોશિશ કરી. અને પાછું કે અંદર લખે એવું પાછું કે ઘરમાં કઈ ચાલતું નથી. હવે ભાઈ તારા ઘરમાં શું છે તું જાણ ને, આપણે શું લેવા દેવા. મારે તમારા ઘરની ચિંતા કરી, એના ઘરની કોઈની મેં ચિંતા કરી. તમે અમારા કાલે અમારી પુત્રવધુ જોડે અમારે સમાધાન થઈ ગયું, તમે ક્યાં રહેશો બરાબર. અને બાપ દીકરાને કે કોઈને પતિ પત્ની ગમે ત્યારે સમાધાન થઈ જાય, તમારે એમાં વચ્ચે પડવાની જરૂર. અને મંડળની ચૂંટણીને એને શું લેવા દેવા. દુઃખની વાત એ લાગે છે કે સારું આ બધું થયું છતાં પણ આપણા ભામાસા દાસ કાકા જેવા માણસ એ કઈ મજબૂરી સાથે એ લોકો સાથે સમાધાન કરી લીધું. અમે એના હગા થઈએ છતાં મારી જોડે એમ કહેવાય ને કે ગદ્દારી જ કરી. હું તો ચોખ્ખું બધી જગ્યાએ કહું છું, હું તો જો સાચો માણસ છું પ્રવીણભાઈ. જીવનની અંદર છે ને ક્યારેય મને ગમતું નથી આવું મારી જોડે કોઈ ફ્રોડ કરે. એમણે એમની જોડે સમાધાન કરી લીધું. હવે એમની કઈ મજબૂરી છે એમનો ભગવાન જાણે, બરાબર છે. કારણ કે આ રીતે કરી શકાય નહીં, કારણ કે આ એક જાતનો સમાજ સાથે તમે દ્રોહ કરો છો, બરાબર છે. અને સમાજ સાથે અને મને પોતાને એમણે એવું કહ્યું કે તમે ચૂંટણી કમિશનરને વાંધો આપો કે આ હસમુખભાઈ સોલંકીને કાંતિભાઈ પીઠવા ચૂંટણી લડે તો રદ થવું જોઈએ. હા, અમે એમણે સહી કરેલી જે વાંધા સાથે પત્ર આપેલું. અને એ લોકો જોડે બેસી જાય છે, મને કંઈ ખબર નથી પડતી. એમના દીકરાનું પણ ટ્રસ્ટીમાં ફોર્મ ભરાવે, પેલા કાંતિભાઈ પીઠવાને એમના દીકરાનું પણ ફોર્મ ભરાવે, પેલા હસમુખભાઈ સોલંકી એમનું ને એમના બીજા કંઈક સોલંકી ભાઈ છે બધાનું ફોર્મ ભરાવે. અરે પણ મેં પહેલા તમે નહીં માનો પ્રવીણભાઈ, જ્યારે આ ભવન બનાવવાનું હતું ત્યારે આમાં આ લોકોને લઈ શું લેવું છે ખબર નથી. મેં તો 6 મહિના પહેલા કહ્યું મારે લડવાનું નથી, તો પછી તમારે કોની સામે આ બધા ફોર્મ ભરાવે? સમાજની સામે. અને હું એમ કહું છું કે ટ્રસ્ટી તો સમાજમાંથી કોઈ પણ થઈ શકે, બરાબર. મેં તો નામ દીધા હતા કે તમે આદેશ્વર મોલ્ડવાળા પેલા જયસુખભાઈને લો, એ પણ ઉદ્યોગપતિ છે. પેલા મનીષભાઈ પરમારનું પણ મેં નામ દીધું. બિપિનભાઈ સોલંકી, આપણે પેલા HK પરમાર જેને સમૂહ લગ્ન કર્યા હતા એને ટ્રસ્ટી તરીકે લેવાય. કેમ હસમુખભાઈ સોલંકી કાંતિભાઈ પીઠવા એક બાજુ રહે, કેમ સમાજ નહીં ચાલે? કઈ તમારાથી જ સમાજ ચાલશે એવું કઈ જરૂરી છે? એવું તો હોય જ ના થાય કે બાપ દીકરા પેલા કલ્પેશભાઈ પીઠવા છે એમણે ભલે યુવાન માણસ છે, ભલે ને આવે શું વાંધો છે. પેલા મનસુખભાઈ મકવાણા છે વાળા ભલે એ બધા ટ્રસ્ટી આવે. જો હું ચોખ્ખું કહેવા માંગુ છું, કોઈ રૂપિયાવાળાથી ટ્રસ્ટી મંડળ કે સમાજ ચલાવવાની જરૂર નથી. માત્ર 500 રૂપિયાનો કારખાનેદાર હોય ને એ પણ ટ્રસ્ટી થઈ શકે અને એ કામગીરી કરી શકે સારી રીતે. આ ઉદ્યોગપતિઓ કૌભાંડ સિવાય કશું કરતા નથી, એવું અમારા મંડળમાં મેં જોયું, મારી નજરે દેખાય છે મને. એટલે જ એકબીજા અંદર સમાધાનો કરે છે. મેં કેસ કર્યો તો પ્રવીણભાઈ, અને આજે તમારા લોક સામનામાં કહેવા માંગુ છું કે મેં આ કેસ કર્યો હતો. આ કેસ ચાલવાને બિલકુલ ઉપર આવી ગયો હતો બોર્ડ ઉપર. અને સાહેબ ખબર હતી આ લોકોને કે એ છે ને આજ બળવંત પરમાર બોલ્યો હતો કે આ તમારા ટ્રસ્ટીઓ બધા જેલમાં જાય એવું છે. ત્યારે દાસ કાકાએ મને અમારા સગા હોવાના નાતે
મને સમજાયું, મને કે તમે આ કેસ પાછો ખેંચી લો, ખરાબ દેખાય. સાહેબ, મેં દાસ કાકાનું માન રાખીને કેસ પાછો ખેંચ્યો. મને તો હવે આજે એવું લાગે છે કે દાસ કાકાની એ વખતે એ લોકો જોડે મિલી ભગત જ હતી. અને 100% મને નથી ગમ્યું, હર્ટ થયું છે. અને મને છે ને જે ગદ્દારી કરે ને એને તો હું છોડતો જ નથી, ગમે તે ભલે મારું જે થયું એ થઈ જાય. મેં તો પોલીસમાં પણ લખીને આપ્યું છે કે આ બધા રૂપિયાવાળા છે, કાલ ઉઠીને મારી કોઈ હુમલો કરાવે તો ભાઈ તમે પ્રોટેક્શન આપજો, નહીંતર મને કંઈ થાય તો આ બધા જવાબદાર છે. મેં 27 જણના નામ લખીને મારી મિસિસને આપી દીધા. હું 58 વર્ષની ઉંમરે પહોંચ્યો છું, મારે બધું પતી ગયું, મને કઈ ચિંતા નથી. પણ કહેવાનો મતલબ સમાજની અંદર તમે આવા જ રોષ શેના માટે કરો છો, આ સૌથી મોટો સવાલ. મજેડીમાં જે નિવેદન કર્યું તે કાંતિભાઈનું એવું કહેવાનું છે કે સ્ટેજ પરથી મારું અપમાન કર્યું. મને એમ થાય છે પ્રવીણભાઈ, કાંતિભાઈને એવું લાગે એ એમનો અંદરનો પોતાનો વિચાર છે. પણ તમે જોયું, આખી દુનિયાએ લગભગ જોયું, મેં જોયું અંદર લગભગ 3000થી વધારે લોકોએ જોયું હતું. આપણા સમાજમાં બધા મને ફોન કરીને ના કહે તમારે આવું કાંતિભાઈ ના કહે. એમણે શું કર્યું, જે આપણા સમાજના ગ્રુપ આવતા એ ગ્રુપમાં કાંતિભાઈ એની એક્ટિવ ટીમ ઊભી કરી કે મુકેશભાઈ છે ને એના ગમે તેમ લખવા માંડે. હવે ગ્રુપ હું જોતો નથી કોઈ દિવસ પ્રવીણભાઈ, પણ મને મુંબઈમાં એક પ્રભુભાઈ પરમાર છે, એમણે મને ફોન કર્યો. મને કે મુકેશભાઈ તમારા વિરુદ્ધમાં આટલું બધું લખે છે ને તમે જોતા નથી. મેં કીધું હું કોઈ ગ્રુપ જોતો જ નથી. તો જુઓ, તો એ લોકોએ શું કર્યું હતું, તમે કદાચ જોયું હોય મજેવડીની લાઈવ, તો મારી 12 મિનિટનું પ્રવચન અને એ એમની ટુકડીએ લગભગ 55 સેકન્ડનું કટ કરી અને મૂક્યું ખાલી કાંતિભાઈનું. તો આ આખા લુહાર સુથાર સમાજના એક કાંતિભાઈ જ છે કે જેણે સમાજના ભાગલા કરવાનું ચાલુ કર્યું, બીજા બધા નથી. તમે 12 મિનિટનું મારું પ્રવચન બતાવો. 12 મિનિટના પ્રવચનમાં હું સમાજની એકતા માટેની મેં વાત કરી કે મેં તમે નથી બતાવતા. એ જે મારું મજેવડીમાં પ્રવચન હતું 12 મિનિટનું, એમાંથી 55 સેકન્ડનું કટ કરી આ કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાની ટીમ, જેને હું કહું કે મારી પાસે 27 નામ છે. હું હમણાં તમને કહું, રાજુભાઈ ડોડિયા સુરતવાળા, ભાઈ એક હરેશ પીઠવા છે, પછી બીજા બધા એના નામો તો અમુક લોકોને તો હું ઓળખતો નથી. એવા લોકો બધા અંદર કોમેન્ટો ખોટી કરવા માંડ્યા મારી પ્રતિષ્ઠા માટે. એટલે મને એમ થઈ ગયું કે આ લોકોને જવાબ આપવા મારા માટે યોગ્ય નથી. એટલે મેં કંઈ જવાબ આપ્યો. પણ એ ગ્રુપમાં 700 જણા છે, બરાબર? અને એ 700 જણમાંથી આ 14-15 જણા જે લોકો મારી પાછળ પડી ગયા. મેં સાયબર ક્રાઇમમાં કેસ કર્યો છે સાહેબ, તમને કહું, મેં સાયબર ક્રાઇમમાં કેસ આપી દીધો છે કે આ લોકો મારી ઉપર હેરેસ કરવા જઈ રહ્યા છે. આ લોકો જો આ બધા ઉપર, એક આ બળવંતભાઈ પરમાર જેણે મારા પરિવારની વસ્તુ અંદર મૂકી, પછી જગદીશ રાઠોડ એ મારા કંઈક એવું બોલ્યો છે કે જેની ઉપર એફિડેવિટ થાય તો ખરેખર માનહાનિ થાય. જો આ રહ્યો આ લોકો, આ સાયબર ક્રાઇમમાં હું ફરિયાદ જ આપવા જઈ રહ્યો છું. આ બરાબર. અને પછી આ રાજુભાઈ ડોડિયા સુરત, એક નામ છે એન્કર સાગર, પછી સાગર પરમાર, રમણભાઈ પંચાલ, હરેશભાઈ પીઠવા, પછી એકમાં જય માતાજી લખે. બધાના મોબાઈલ નંબર છે. બાબુભાઈ પંચાલ, અલ્પેશ જે કે, પ્રવીણ મકવાણા, એ ક્યાંના છે? એ ત્યાંના જ છે કોઈ. પછી ગોવિંદભાઈ સિદ્ધપુરા, રાજુભાઈ પરમાર, એ માઇકમાં બોલ્યા છે, બરાબર છે. ભરત ડી પંચાલ, લલિત પીઠવા, અનિલ પીઠવા, લાલજી સર, કેકેપી, વિનુ સિદ્ધપુરા, આ નામ જે જોઈ શકું છું, નિલેશ દાવડા, મકવાણા છે, અશોકભાઈ પીઠવા, ડીજે ગોહિલ, SS કવા અને જસવંત મિસ્ત્રી, આટલા નામ છે. હજી બીજા 10 નામ છે. આ બધા નામ લખીને આપવાનો છું કે સાહેબ આ લોકો મને હેરેસ શું કરવા કરી શકે. મારો એ એક સવાલ હતો કે આ જે સુરતનું ગ્રુપ ચાલે છે તમારી વિરુદ્ધમાં શા માટે લખે છે? ભાઈ એ મને પોતાના સવાલ છે, પણ આ ફેબ્રિકેટેડ વિરોધ છે. અને હું કહું છું કે આ કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા પોતે પ્રતિષ્ઠિત માણસ, હસમુખભાઈ સોલંકી પ્રતિષ્ઠિત માણસ છે. હવે તેમની જોડે દાસ કાકા આપણા પ્રતિષ્ઠિત છે. તો એ લોકો કેમ કહે છે કે ભાઈ તમે લોકો કોમેન્ટ શેના માટે કરો છો? મુકેશ દાસ કાકાએ મને જ કીધું તમે બોલો, તો દાસ કાકા ના કહી શકે કે ભાઈ મારા કહેવાથી બોલે, તમે શું કરે એને વાત કરો છો? પણ તમે એક બાજુ બીજાને ખભે બંદૂક ફોડી અને તમે જે કામગીરી કરો છો ખોટી છે. અને આ રીતે સમાજ ના ચાલે. આ તમારા આ બધા માત્ર તમારા સ્વાર્થની વાત થઈ, અને સ્વાર્થ આગળ છે ને સમાજ કોઈ દિવસ આગળ ના આવે. એના કરતાં તમે મારો વાંક હોય, હું જાહેરમાં કહું છું કે તમને મારા સ્ટેટમેન્ટથી ક્યાંય વાંધો હોય, હું એવું હોય, તમે મારી પર કાયદેસરનો કેસ કરો ને, જજ મને સજા આપશે જો હું ખોટું બોલ્યો હોય તો.
સાહેબ મને ખબર છે કે ટ્રસ્ટ એક્ટ શું છે અને ગુજરાત સરકારનો એક્ટ શું છે કે સમાજ એકતા કેવી રીતે થાય. તમે તોડવાના પ્રયત્ન કરો છો ને પછી મને બદનામ કરવાની વાત એ ખોટું છે ને. મજેડી ટ્રસ્ટે બી મને જે લેટર આપે છે ને કેમ કે કાંતિભાઈ પીઠવાને બહુ લાગણીને ઠેસ પહોંચી છે એવું મજેડી ટ્રસ્ટને પણ હું સામે લેટર આપવાનો છું કે તમે માત્ર પૈસા ના જુઓ, રૂપિયા ના જુઓ કે લોકોના કરોડો રૂપિયા લાખો રૂપિયા આવે એ રૂપિયા ઉપર ના જાઓ, માત્ર ને માત્ર સાચી વાત કરો કે એ ભાઈ બોલ્યા છે મુકેશભાઈ તો એ સાચું બોલ્યા છે. એમાં કેમ તમે કાંતિબેન નથી કહેતા કે તમે આ બંધ કરી દો ને, લુહાર સુથાર વિશ્વકર્મા કરી નાખો, મુકેશભાઈ તમારા પગમાં બેન કામ કરવા તૈયાર છે, મને કેમ વાંધો છે. પણ તમે જે રીતે આ કામ કરો છો એ યોગ્ય નથી. અને અમારી અમદાવાદની ચૂંટણીમાં આ જે કૌભાંડી લોકો જે ટ્રસ્ટી અત્યારે ઉભા રહ્યા છે એમાં ખાસ કરીને મેઇન નામો છે હસમુખભાઈ સોલંકી, કાંતિભાઈ પીઠવા, ગોરધનભાઈ મકવાણા, બળવંતભાઈ મકવાણા, આ બધા સ્વાર્થ માટે ઊભા છે. કોઈ એના સમાજ સાથે કઈ લેવા દેવા નથી. સમૂહ લગ્ન જે હતા ને એ તોડાવવા પ્રયત્ન કરતા હતા કે સમૂહ લગ્ન ના થવા જોઈએ. મારી પાસે દાખલા છે સાહેબ કે સમૂહ લગ્નમાં એ લોકોએ કેટલાયને ફોન કરીને કહ્યું છે કે તમારે શું આપવાની જરૂર હતી દાન, કે આમાં અત્યારે આ લગ્નમાં કાંઈ નથી કે. તો દાસ કાકાને મને તેમ શરમ આવી છે કે આવું કરનાર લોકો જોડે તમે જઈને બેઠા છો. શેના માટે? તમારી મજબૂરી શું છે મને એ જ ખબર નથી. હવે સાહેબ તમારી વિચારધારા પરિવારવાદમાં માને છે કે સમાજવાદને માને છે? હવે પરિવારવાદની વિચારધારા છે ને એ તો એમાં એવું છે કે તમને દેખાય છે કે પેલા કાંતિભાઈ પીઠવા અને જયમીનભાઈ પીઠવા બેયને અંદર રહેવું છે. દાસ કાકા એમની જોડે બેસી ગયા, એમનો દીકરો પ્રવીણભાઈ પીઠવા પ્રવીણભાઈ પિત્રોડા અને એમનો દીકરો ત્રણેય જણાને અંદર રહેવું છે. હવે આમાં પરિવાર ક્યાં આવે? મેં તો મારા બ્રધરનું ફોર્મ ભરાવડાવ્યું છે એટલા માટે કે ટ્રસ્ટી મંડળની મારે ચૂંટણી કરવી છે. એ લોકો અત્યારે પેલા કરી રહ્યા છે કે ચૂંટણી કમિશનરને મેં વાંધો આપ્યો હતો કે તમે આ ફોર્મ રદ કરો. ખરેખર એ વાંધાથી એ ફોર્મ ત્રણેય રદ થાય એવું છે. એ ચૂંટણી કમિશનરે રદ નથી કર્યા, એની ભૂલ છે. મેં એમને ફોન ઉપર કહ્યું કે તમે નિષ્પક્ષ રીતે કામ કરી દો, આમાં તમે બી આવશો. કારણ કે હું તો પાછળથી કેસ તો કરવાનો, એક કેસ તો દાખલ કરી દીધો છે એમના કૌભાંડનો, બીજો કરવાનો જ છું. પણ મૂળ આપણે તો સમાજવાદમાં માનીએ છીએ. હું ભલે અમારી સામી પાર્ટીના જગદીશભાઈ પંચાલ છે પણ હું એને સલામ એટલે કરું છું કે એ માણસે પોતાનું નામ જગદીશભાઈ પંચાલથી કાઢી અને એણે જગદીશ વિશ્વકર્મા કર્યું કે જેનાથી સુથાર, લુહાર, કડિયા, દરજી, પ્રજાપતિ, પંચાલ બધા મારા અને અમે એક છીએ વિશ્વકર્મા. આ વાત હવે અહીંયા તમારે જે ચૂંટણી કમિશનર છે એ શું તટસ્થ છે કે શું તમને લાગે છે? જો ચૂંટણી કમિશનર છે ને ખૂબ નાના માણસ છે, બેંકના ઓફિસર હતા, રિટાયર્ડ છે, માણસ સારા છે. પણ એની જોડે જે જગદીશ રાઠોડ એમણે મેં કીધું હતું બેઠા હતા, કેમ બેઠા છે? ભ્રષ્ટ માણસ છે, કંકોત્રીમાં પૈસા ખાઈ ગયો અને ઘણા બધી વસ્તુમાં પૈસા ખાધા જેવું મને મારી પાસે સાબિતી છે. એ બેસી રહે છે ને એના કીધે એ ચાલે છે. અને આ જે કંઈ સાંજે થાય એનું રિઝલ્ટ જે હોય, ધારો કે કોઈ વાંધો આપી ગયો, કોઈ શું છે, કોનું ફોર્મ ભરાયું, આ ચૂંટણી કમિશનરને હસમુખ સોલંકી, પછી પેલા કાંતિભાઈ, આ ભાઈ બળવંત મકવાણા ખાસ એને એમ છે કે હું વકીલ છું અને હું બધું કરીશું. બધું પાછળ વાત છે, અત્યારે કંઈ નથી. કે મારા પરિવારની વાત કરવા બહુ નીકળ્યા હતા ને એને હું સબક શીખવાડીશ, મને આવડે છે બધું. એને એમ કે હું વકીલ છું, મને માઇકમાં બોલે કે મારે એમને રાજકારણ શીખવાડવું છે. હવે ભાઈ મારે શું કહેવું, મને 35 વર્ષ થઈ ગયા આમાં. તમે તમારી વકીલાત જે કરતા હું કે તમે સમાજના છૂટાછેડાના કેસોમાં પડ્યા રહો, હું તો એમાં કંઈ પડ્યો રહેતો નથી, બરાબર. પણ તમે સમાજની ચૂંટણીમાં તટસ્થ કામગીરી કરો. એક બાજુ આ જ બળવંતભાઈ મકવાણા મને દાસ કાકાને બેને બોલાવી અને મને કહ્યું કે આ હસમુખભાઈ સોલંકી મુકેશભાઈની વિરુદ્ધમાં ખોટી વાતો કરે છે, એને તમે સમજાવો. આ બળવંતભાઈએ કીધું દાસ કાકા, અને દાસ કાકાએ કાંતિભાઈને કીધું. અને આ જ બળવંતભાઈ મકવાણા પેલા કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા માટે કહેતા હતા કે જ્યારે મણિનગરની વાડી લીધી ત્યારે 1 લાખ રૂપિયા માટે અમને કેવી ગાળો બોલ્યા છે, કેવું વર્તન કર્યું છે, આ બધું બળવંતભાઈ મકવાણા કહેનારા. પણ હવે આજે બળવંતભાઈ મકવાણાને શું સ્વાર્થ છે એ 3-4 જણાનો એ ભગવાન જાણે. એની જોડે બેસી ગયા, આ પાટલી બદલી નાખી, જે રીતે છેલ્લે અમારા દાસ કાકાએ બદલી નાખી એ રીતે. પણ હવે એ જો એ જાણે ને એમનો ભગવાન જાણે. પણ એમને જે બિનહરીફ ચૂંટણી કરવી છે ને એ તો હું નહીં થવા દઉં.
મારે તો રહેવું નથી સમાજમાં. મેં તિલાંજલિ આપી દીધી કે ભાઈ સમાજમાં આપણે એમાં ખાસ કરી અમદાવાદમાં તો નહીં જ, કારણ કે આ રીતનું જે મિટિંગ બોલાયા વગર જમીનો વેચવી ને પછી લેવી એ આપણને ફાવે નહીં. આપણે તો પારદર્શક વહીવટ કરનારા માણસ છીએ, એ જ આપણને ફાવે. એટલે ચોક્કસ કહેવા માંગુ છું કે અમારા મંડળની ચૂંટણી નિષ્પક્ષ થાય એવું મેં કમિશનરને કહ્યું છે, પણ હવે એને કેટલું નિષ્પક્ષ કરવા દે છે આ લોકો એ સવાલ છે. અને સાહેબ તમે એટલા વર્ષ ટ્રસ્ટમાં રહ્યા તો ટ્રસ્ટનો તમારો કેવા અનુભવ છે ટ્રસ્ટનો? એની તો વાત કરું ને તો બહુ લાંબી થાય, પણ છતાંય ટૂંકમાં તમને કહું છું કે હું સમાજમાં આવ્યો ને ત્યારે ચારેય વાડીમાં, ત્યારે તો આ વાડજ વાડીમાં અમૃતભાઈ પ્રમુખ હતા, મનસુખભાઈ નતા મકવાણા, અને બીજા તો એક લક્ષ્મણભાઈ હતા બાપુનગર, એ બી એક્સપાયર થઈ ગયા. એની જગ્યાએ અત્યારે દીપક ડોડિયા આવ્યા, અને અહીંયા મણિનગરમાં ગોરધનભાઈ મકવાણા, પણ એને આ બધા ફ્રોડ કર્યા એટલે એ મારા અણગમાનો ભાગ હતો. અને શાહપુરમાં નિમિતભાઈ ખરાડી, આ ચારેય પ્રમુખો સાથે ખૂબ સારી રીતે બધા કામગીરી. હા, મારી જે લોકોને કદાચ અરુચિ હોય ને, કઈ અરુચિ એટલે મારી ઈર્ષા કેવી કરે, હું સમૂહ લગ્નમાં માઇક લઈને બોલું ને તો આ લોકો ના ગમે. હવે એમાં યાર પ્રવીણભાઈ તમારો કોઈ આ લોકસામના ન્યૂઝ છે તેમાં હું એમ કહું મને નથી ગમતું તે ચાલે ના ચાલે, ઠીક છે કંઈ વાંધો નહીં. પછી મેં સુધારા લાવવાની વાત કરી, આ કાંતિભાઈ, હસમુખભાઈ, દાસ કાકા બધા, કે ભાઈ આપણે ચારેય વાડીનું સંકલન કરીએ, બધા આજીવન સભ્યોને પેલા કોમ્પ્યુટરાઇઝ કરીએ. હવે એ ચારેય પ્રમુખોને ગમે નહીં કામ કરવું, અને એમાં એક વાડજ વાડીના પ્રમુખ નવા મનસુખભાઈ મકવાણા આવ્યા ને, એ પાછા થોડા મહેનતુને કામ કરે ને વધારે પ્રોગ્રામ કરે તો એને હટાવવા ઉપર ચાલુ થઈ ગયા હસમુખ સોલંકી. તમે સમજો, જે કામ કરે છે ને હટાવી દેવાનો, પેલા ત્રણ ભલે રહે ગયા. એટલે પછી મેં એની સામે ચલાવ્યું, મેં મનસુખભાઈને કીધું કે આ તમને હટાવવાની વાત કરે છે, એ માણસે 500 સહી લાવી દીધી કે આ મનસુખભાઈ બરાબર. તમે વિચાર કરો તો તમે સમાજ શું કહેવા માંગે છે તો જુઓ. અને દાસ કાકાને નોટિસ આપીને આ લોકોએ છેલ્લે, તો એ નોટિસમાં સહીઓ કરાવી ને તો કેટલાક લોકો તો કે અમને ખબર જ નથી, એમની ખોટી સહીઓ કરી. આ હસમુખ સોલંકી એમણે ના બળવંત મકવાણા. હવે આપણને એમ થાય કે ચાલો શું આવું કરવાની જરૂર છે, તમારે આમાં તમારે લઈ શું લેવું છે મને એ ખબર નથી પડતી. અમે તો આમાં આપ્યું છે, હું તો ટ્રસ્ટી થયો છે અત્યાર સુધીમાં જુદી જુદી 10 થી 12 લાખ રૂપિયા આપ્યા છે, બરાબર. તો આમાંથી લઈ લેવાની વાત તો માં અંબે કોઈ દિવસ આપણને રીતો કરવા દાદા શીખવાડે જ નહીં. આ લોકોને શું સ્વાર્થ છે ને આટલો બધો કે મારી પરિવારની બદનામી કરીને ચૂંટણી જીતી જવી, અને કદાચ હું ઉભો રહ્યો મને હરાઈ દેવો હોય તો બરાબર, હું તો પાછો ઉભો જ નથી. એટલે પ્રવીણભાઈ, આ તમને કહું તમારા લોકસામના ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે અત્યારે આખા અમદાવાદની ચૂંટણીમાં એક જ મુદ્દો ચર્ચાય છે કે ચૂંટણી લડવી ભલે, જીતવી ભલે, જે ટ્રસ્ટી આવે છે, પણ મુકેશ પંચાલ ઉમેદવાર છે નહીં તો એને બદનામ કરવાનું કારણ શું છે? મારો એ જ પ્રશ્ન છે કે આ લોકો તમારાથી એ લોકો કંઈક ડર હોવો જોઈએ, તો તમારા પરિવારને બદનામ, તમને બદનામ કરવા માટે શા કરે? તમે તો એ સામે ઉમેદવાર નથી. આમાં શું છે, સામી છાતીએ તો કોઈ બોલી શકે છે, બરાબર છે. મારી પાછળ બધા ખોટે ખોટું બોલે એનો શું મતલબ? અને આજે દાસ કાકા જેવા માણસ એને એ લોકોએ કઈ રીતે સમજાવી લીધા. મને તો દાસ કાકા ઉપર આમ અંતરથી મારા બાપ સમાન માનતો હતો, પણ આજે ગુસ્સો છે કે આવું તો તમારે નહીં કરવું જોઈએ. એના માટે શું તમારે તકલીફ છે, શું મજબૂરી? કહી દેવાય કે ના ભાઈ ના, આ નહીં થઈ શકે. મુકેશભાઈની વાત સાચી છે. એક છેલ્લો સવાલ, તમે સમાજને તમારે શું કહેવા માંગો, તમારો સંદેશો સમાજ સુધી શું આપવા માંગો છો? જો હું તો છે ને આપણા અમદાવાદના ખાસ કરીને લુહાર સુથાર ભાઈ બહેનો છે ને એને કહેવા માંગુ છું, તમે બધા મત આપવા જજો. ના જતા એવું મારું કહેવું જ નથી, પણ એવા સારા વ્યક્તિને મત આપજો. અને આ લોકોએ જે એક વ્યક્તિને 9 મત ફરજિયાત આપવા, આવું આ જગદીશ રાઠોડને બળવંત મકવાણાએ કીધું છે, ચૂંટણી કમિશનરને શીખવાડ્યું છે, તદંતર ખોટું છે. લોકશાહી ઉપર તરાપ છે, અને કોઈ જગ્યાએ આપણા બંધારણમાં ક્યાંય જોગવાઈ જ નથી કે એક માણસે 9 મત ફરજિયાત આપવા પડે. કારણ કે આ લોકશાહીમાં 20 ઉમેદવાર છે, 9 ચૂંટવાના છે, તો મને 4 જ ગમતા હોય તો 5ને જબરજસ્તી મારે ન અપાય વોટ. એટલે આ એક તો નિયમ જ ખોટો છે. બીજી વસ્તુ એવી છે, સમાજના દરેક લોકોને કહું છું કે આ હસમુખ સોલંકી, આ કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા, આ ગોરધનભાઈ મકવાણા, આ જગદીશ રાઠોડ, આ લોકોને મત કદી ન આપતા હું આપના માધ્યમથી કહેવા માંગુ. તમારે જેને આપવાને આપજો. સારા માણસ ઘણા છે, જો બિપિન સોલંકી છે, HK પરમાર છે, મનીષભાઈ છે, આદેશ્વરવાળા છે, પછી કલ્પેશ પીઠવા છે, પછી બીજા ઘણા બધા ઊભા છે, પેલા સગડીવાળા અને બધા, મનસુખભાઈ મકવાણા બી પ્રમુખ તરીકે ઊભા છે.
આ બધાને તમને જેને ગમે એને મત આપજો, પણ આ 4 જણને ના આપતા ને મત આપતા પહેલા એમની પાસે ચોખવટ કરો કે તમારું શું એવું કૌભાંડ હતું કે મુકેશ પંચાલે તમારી ઉપર કેસ કર્યો હતો અને તમારે કેમ પાછો લેવડાવવો પડે. સાહેબ તમે એક રાજકીય આગેવાન છો, તો શું સમાજમાં રાજકારણ લાવવું પડે? જો સૌથી પહેલા તો કોઈ પણ સમાજમાં રાજકારણ હોવું ના જોઈએ, પણ દરેક રાજકારણી દરેક સમાજના તો હોય જ, બરાબર. પણ આપણા સમાજમાં એક એવો અનુભવ થયો કે આજ જે પીઠવા પરિવારની વાત કરું છું ને, એ પીઠવા પરિવારનો એક ભાગ જે કાંતિભાઈના ખાસ માણસ છે અશોકભાઈ પીઠવા, હવે એમને અમદાવાદના ટ્રસ્ટમાં શું રસ છે મને ખબર નથી, બધાને અમદાવાદમાં બહુ રસ છે. એ વ્યક્તિ એક મિટિંગમાં એવું કહે છે કે આપણે નરેન્દ્રભાઈની ઉપર સરકાર છે, નીચે ભૂપેન્દ્રભાઈની છે, હું RSSનો છું, એકલા મુકેશભાઈથી શું એમ કે અહીંયા થવાનું છે, એટલે એમ કે કોંગ્રેસનાથી શું થવાનું. હવે મને ખબર નથી પડતી કે કોઈ સમાજની અંદર આવું પ્રવચન થાય જ નહીં. એટલા માટે કાલે સરકારો બદલાય, સમાજને તો દરેક સરકારની જરૂર છે અને દરેક સરકારના નેતાઓની જરૂર છે, તો સમાજમાં આવું પ્રવચન કરવું એ સમાજને તોડવા બરાબર જ છે. એટલે તોડવાવાળા જ ભેગા થયા છે, એટલે આવું બોલીને કંઈ ફાયદો નથી, નુકસાન જ છે. અને આ જ લોકો, આજ એક ભાઈ લલિત પીઠવા છે, એક દિનેશ પીઠવા, આ કાંતિભાઈ, આ બધા ભેગા થઈને સમૂહ લગ્ન હતા ને 2024માં, ત્યારે દાસ કાકાએ ના પાડી હતી પીઠવા પરિવાર તમે આ કંકોત્રીમાં ન લખશો, બરાબર, સમાજ તૂટે છે. તોય સાહેબ લખીને આવ્યા, દાસ કાકાએ ના પાડી કે આ કાઢી નાખો, બરાબર. એ વખતે એમણે એવું કર્યું કે ચોરી અમારે અહીંયા ચોરીના 21,000 રૂપિયા આપે છે, તો એ લોકોએ 21,000 રૂપિયા ચોરીના પીઠવા પરિવાર આપે છે એવું લખ્યું, એટલે અમે ના પાડી. પણ એ લોકોએ શું કર્યું, એમને એક લલિતભાઈ પીઠવા છે એમના દ્વારા આખા સમાજમાં એ એમના નામ લખેલી કંકોત્રી અને એક મેસેજ ફેરવી દીધો કે આપણને જણાવતા આનંદ થાય છે કે આ વખતે અમદાવાદના જે સમૂહ લગ્ન છે એમાં પીઠવા પરિવારના કાંતિભાઈ તરફથી ચોરી અને મંડપના દાતા કાંતિભાઈ પીઠવા છે. હવે તમે સમજો, ચોરી અને મંડપના દાતા એટલે 5 લાખ રૂપિયા હતા અને પેલા આપ્યા હતા 21,000. એટલે આ મેસેજ કેવો જાય, એટલે મેં કહ્યું કે હવે તમે મેસેજ ફેરવી દીધો છે કે ભૂલથી ફરી ગયો છે. ભૂલથી ફરી તો ગયો ને, હવે તમારે મેં 5 લાખ રૂપિયા આપવા પડે. પણ એમણે ગમે તેમ કરી અને દાસ કાકાને સમજાઈ બુજાઈ અને લેટર લખાઈ લીધો કે અમારે કોઈ પૈસા આપવાના નથી. એ હું તો કહું છું દાસ કાકાની ભૂલ છે અને આ કાંતિભાઈ પીઠવાની પણ ભૂલ છે. એક વિવાદ હતો સાહેબ આમાં પૈસા ફરી વખત છપાવી પડી. ફરી વખત એટલે છપાવી પડી કે પીઠવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ નામ ના હોવું જોઈએ, દાસ કાકાએ કીધું. એટલે એમણે અમુક છપાઈ નાખી હતી ને બધે પ્રેડ કરી નાખી, મેસેજ આપી દીધો, પછી ફરી છપાઈ એ નામ કાઢીને. આ વિવાદ હતો. અને ખાસ કરીને હું પ્રવીણભાઈ તમને કહેવા માંગુ છું, તમે તમારા લોક સામના ન્યૂઝના માધ્યમથી જે સમાજની ચિંતા કરી અને સાચી વસ્તુ બહાર લાવવાનો જે પ્રયત્ન કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ, તમે અમને સમય ફાળવ્યો, તમને ખૂબ ખૂબ આભાર. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.